જય શ્રી રામ, જય બસરાજ. કેમ છો તારો બધું મજામાં? તો આજે છે શનિવાર, એટલે કે ઇઝરાયલની અંદર તમને ખબર જ છે કે હું બોલતો જ હોય વિડીયામાં, અમુક વિડીયામાં કે ફ્રાઈડે સેટરડે શુક્રવાર શનિવાર સબાત હોય છે. તો એમાં આજે શનિવાર છે, તો અત્યારે વાગ્યા 9:30 ને હું નીકળી ગયો રખડવા ગામમાં બીજે ક્યાંય નહીં. એવું લાગ્યું કે હાલો ભાઈ લોક ચાલુ કરી દઈએ. અને હવેથી આપણા વિડીયો છે ને કન્ટિન્યુ ચાલુ જ રહે, બરાબર. કદાચ વચમાં એક બે દિવસનો ગેપ રહે, બાકી બંધ ત્યાર સુધી કન્ટિન્યુ રાખવાના છે એમ. અને ઘણા એમ કહે કે હા ભાઈ વિડીયો જ ઉતારવા છે, બરાબર. તો ભાઈ ફોન મારો, બરાબર, વિડીયોમાં બોલું છું હું, કામ પણ હું કરું છું, તો તમને શું કરવા પેટમાં દુખે, નો પ્રોબ્લેમ. હાલવા દે, હાલો આગળ. તો આ જે છે જગ્યા એ પોલીસ સ્ટેશનની જગ્યા છે, હું તમને બતાડું, ચાલુ રાખો. તો અહીંયા જે છે ને આપણા જૂનું પોલીસ સ્ટેશન હતું, અહીંયા એટેક થયો હતો આપણે લગભગ 2023માં કે એવું કંઈક છે, વાં જવું પડે. તો અહીંયા એટેક થયો હતો એટલે આ પોલીસ સ્ટેશનને ઉડાડી નાખવામાં આવ્યું હતું. જે પોસ્ટર માર્યું છે, આ તારીખે લખીએ જુઓ, 7/10/2023માં. અહીંયા આપણે ગાઝા અને ઇઝરાયલનું જ્યારે યુદ્ધ હાલતું હતું ત્યારે આ પોલીસ સ્ટેશનને ઉડાડી નાખવામાં આવ્યું હતું. ને અહીંયા જે છે આ લોકોએ એક માણસોને ફરવા માટેનું જગ્યા બનાવી દીધી સ્ટેરોડની અંદર. અને આવું જગ્યાએ જો બંકર ને એવું હોય છે, કારણ કે યુદ્ધ થાય છે ત્યારે બંકર જ કામ આવે છે. અને વાં પણ જો લોકો વાતો કરે છે, હું વાતો કરે ખબર નહીં. અહીંયા લખ્યું જ છે કે ધીસ મેમોરી વોઝ વોલ વોઝ ફ્રોમ ધ સ્ટેરોડ પોલીસ સ્ટેશન છે સ્ટેરોડનો. અહીંયા જે છે એ કદાચ લાકડાનું બધું લખેલું હે. અને મસ્ત ડિઝાઇન પણ બનાવી. આપણે જો પાડા હરકા ખડકી દીધા અને ફળિયા નાખી દીધા હે ફરતે ને ફરતે. અને વાં પણ લોકો જો વાતું ચીતું કરે છે. અને મસ્ત મજાના લેમ્પ ફરતે, ટૂંકમાં આમ સારું બનાવી દીધું છે. અહીંયા પોલીસ સ્ટેશન હતું પણ જોરદારની જગ્યા બની ગઈ. તો અહીંયા ઠેકાણે કેમેરા લાગેલા જ હોય છે. તો આપણે હવે જવાનું છે આ સાઈડ. અહીંયાથી સીધું એક મોટું ગાર્ડન છે, એ ગાર્ડને જવાનું છે અત્યારે મારે. અહીંયા હમણાં કંઈક બનશે, કંઈક કામ ચાલુ થવાનું છે, હજી ચાલુ નથી થયું, જે આમને આમ બંધ પડ્યું હે. કદાચ મને લાગે કે અહીંયા પોલીસ સ્ટેશન ચાલુ કરે કે બીજું કંઈ એવું કંઈ પણ કાંઈક પણ કરશે, જે કરે તે. તો ઘોડો બનાવી દીધો મસ્તીનો. ખડમાંથી હરકે લોખંડ હરકું ફિટ કરે, ત્યાંથી હેઠ વેલ ફિટ કરી દીધી. જો જારીને ફિટ કરે, મસ્તીને બનાવી દીધી ડિઝાઇન. ને આવી કંઈક બાઇક હોય પણ આ તો ભંગાર પડી, અહીંયા ભાંગી પડી, ભૂકો છે. તો હવે આપણે સામેની સાઈડ જઈએ અને પછી આગળનો વિડીયો, ટૂંકમાં મતલબ કે આજ વિડીયોમાં એડ થઈ જાય, એવું કંઈ નથી. તો હાલો જઈએ આગળ. તો આ છે ગાર્ડન.
જોરદાર મજાનો આ ગાર્ડન સ્ટેરોડની અંદર અમારું જે સેદ્રોડ છે એની અંદર મોટું ગાર્ડન છે અને ફોટોગ્રાફી માટે આ ગાર્ડન 1 નંબરમાં આવે છે. અહીંયા જે સામે છે એ મેદાન છે આપણે ફૂટબોલનું. અત્યારે ખાલી પડ્યું છે સવારમાં. થોડોક ટાઈમ થાય 3-4 વાગશે. અને બાકી જો માટીઓ આગળથી હાલ્યા હવે. તો જોરદાર મજાનું છે કે નહીં ગાર્ડન, કારણ કે આ ગાર્ડન મેં વિડીયામાં બીજી વાર કે ત્રીજી વાર લીધું છે. તો તમે એ પ્રમાણે મને કીધો કે છે કે નહીં એમ જોરદારનું. તો અત્યારે આ બધા મિત્રો જે છે એ તેલવીથી અહીંયા પહોંચી આવ્યા. સ્ટેરોડથી તેલવીથી સેદ્રોડ અહીંયા કેટલા લગભગ 80 કિલોમીટર થઈ જાય, 80-90 કિલોમીટર. અને આ બધા રખડવા નીકળી આવ્યા. બધા અમારી બાજુના ગામના જ છે. લગભગ હા 30 કિલોમીટર જેવું થાય. તો કેવી મજા ભાઈ ઈજલમાં આવ્યા પછી કેટલો ટાઈમ થી આવ્યા? કેટલાક ટાઈમ થી આવ્યા? મારે વધારે છે. આ લોકો નવા છે. અમારે 8-9 મહિના જેવું થઈ ગયું છે. તમે આવ્યા પછી એમ લાગ્યું કે ઈજલ આવ્યા, એમ જ લાગે કે ઇન્ડિયામાં છે એમ? તો બસ, કારણ કે મારે ખુદની વરદી થયું. મને ખુદની પણ એ લાગે કે હું કોઈ દી ટૂંકમાં બીજા દેશમાં એવું લાગતું નથી કે ઇન્ડિયામાં જ છે. અમારા ગામના તો 40-42 છોકરા છે. ગામ નાનું છે, કોટડી ગામ. ઈ મોસ્ટ ઓફલી આપણા પોરબંદર અને જુનાગઢ બરાબર ફબાવ ભરી જ દીધા અહીંયા. બેસ્ટ હે. બાકી સેદ્રોડમાં તમે પહેલી વાર આવ્યા કે બીજી વાર? હું તો 3-4 વાર આવી. કેવું લાગ્યું આ? બસ બહુ મસ્ત શીખી છે. તો બસ મારું કામ એવું છે કે આપણે હે ને ઉઠ્યા પછી રૂમમાં બેહવું ગમે નહીં. હા, એ તો એમ જ હોય ને કે આપણે અહીંયા આવ્યા છે તો બધું ફરી. તો બસ એવું હે ભાઈ. તો આ માટાને આ ભાઈ રખડવા નીકળી આવ્યા. તો ઇન્ડિયામાં એક મિત્ર છે અને આપણે વિડીયો કોલ અત્યારે કર્યો બરાબર. એ ભાઈને પૂછીએ કે ઇન્ડિયામાં કેટલા વાગ્યા ને હું એટલું બધું છે. થોડુંક ઇઝરાયલ વિશે અને ઇન્ડિયા વિશે થોડીક જાણકારી કરીએ. તો ક્યાં વિશાલભાઈ મજામાં? તો આપણે ચાલુ છે આજ યુટ્યુબ ચાલુ છે બરાબર. નવી રહું તો પેલા બધા મને પૂછતા હોય કે કેટલા વાગ્યા ન્યા, કેટલા વાગ્યા ના, કેટલા વાગ્યા એવું બધું પૂછતા. તો તું જ કે કટાણ કેટલા વાગ્યા ન્યા? ઓકે, હા 10 ને 18 થઈ એટલે 3.5 કલાકનો ફેર છે. હા, અને અત્યારે ઇન્ડિયામાં શું પોઝિશન હાલે છે? ઇન્ડિયામાં બસ અત્યારે વધારે પડતું તો પ્લેન ક્રેશ ની હાલે છે. ક્રેશ થાય ને મુખ્યમંત્રી મરે ને મંત્રીઓ મરે ને. હા, એ તો છે જ એવો. તો હવે આપણે હાલ આખા દેશની વાત નથી કરવી, આપણે આપણા એરિયાની વાત કરીએ. તો અત્યારે આપણો એરિયો છે, આપણો જે એરિયો છે પોરબંદર કે જુનાગઢ, એ અત્યારે કેવું પ્રગતિમાં છે? પ્રગતિના પંથે છે કે નથી? અત્યારે પ્રગતિના પંથાની વાત જ પૂછવામાં બહુ પ્રગતિને પાંથે છે. હા હા. અત્યારે એકચ્યુઅલી એવું છે કે લગનગાળો બહુ છે ને. હા, તો માણસો જોવા મળે તમને. આ ભાઈ એમ કે છે કે લગનગાળો ચાલુ છે એટલે મોસ્ટ ઓફલી માણસો જ જોવા જડે છે. અને હું જે જગ્યાએ અત્યારે આવ્યો ને વિશાલભાઈ, અત્યારે હું જે જગ્યાએ આવ્યો ને, અને કઈ જગ્યા કહેવાય? આ સેદ્રોડનું જ કહેવાય છે. પણ અહીંયાથી સામે મોસ્ટ ઓફલી વિડીયામાં મોસ્ટ ઓફલી બોલતો જ હોય કે સામે ગાજા બોર્ડર છે. એ હુકારો એમાં ઓલું કેલા કે હુકારો આવે કોઈ એમાં સર્વનાશ આપી દીધી. હા, તો અટાણે જોવા જઈએ તો ક્રેશમાં કયા દેશમાં, ટૂંકમાં ઇન્ડિયામાંથી મોસ્ટ ઓફલી જવાવાળા દેશમાં કયો નંબર પહેલા આવે? કયા દેશનો પહેલા નંબર આવે? જોવા જઈએ તો ઇઝરાયલમાં જ આવે છે.
ઇઝરાયલનો બીજા નંબરમાં બીજા નંબરમાં યુરોપ, ત્રીજાના ઇંગ્લેન્ડ ને યાર હા તમે બિહાર દીધો. ઇંગ્લેન્ડ ભેગું. ચાલો ભાઈ ઇંગ્લેન્ડ ભૂખ મરતું થવાનું છે બરાબર એવું લાગે છે. ભૂખ મરતું થેગું ભૂખ મરતું સોરી. અટાણે તમે ગમે નહીં જાઓ અટાણે હું મારે ઘેર થી નીકળ્યા ને તો છોકરા ખંભે ટ્યુશન અમારે ઇઝરાયલ જવું છે. હા તો હવે વાત રહી દુબઈની કે દુબઈમાં લોકો જાય છે બરાબર. મને એવું લાગે વિશાલભાઈ, મને એવું લાગે કે પહેલા નંબર ઉપર ઇઝરાયલ માણસો આવે, બીજા નંબર ઉપર દુબઈમાં જાય છે મોસ્ટ ઓફલી. તો દુબઈ શા માટે જાય છે લોકો બધા? દુબઈ એમાં અમુક માણસો એવા છે કે જેમની પરિસ્થિતિ નથી, અમુક ખાલી જલસા કરવા માટે જાય છે. અમુક જલસા કરવા માટે જાય છે, અમુક મિડલ ક્લાસના લોકો જાય છે જે રૂપિયા ના ભરી શકે. કારણ કે અત્યારે રૂપિયા ભરવામાં જોવા જઈએ તો 12 લાખથી ઉપર તો હોય જ જવામાં. અને યુકેમાં તો વાત જ પૂછવામાં અત્યારે. યુકેમાં પૈસા ભરવાય તો પગારમાંથી લોકો વ્યાજ જ ભરાય. હા પગારમાંથી ખાલી વ્યાજ જ ભરાય એવું છે અટાણે. એ આપણી મોદી સાહેબ છે, મોદી સાહેબ મહેનત તો સારી કરે સંબંધો બાંધવામાં. મોદી સાહેબ મહેનત તો બહુ. હા મોદી સાહેબ ને આપણે ઇજ્જલના પ્રધાનમંત્રી બહુ ઘાટો સંબંધ છે બરોબર છે. એ અમારી એક વાત થતી હતી. કેને હારી? આપડા મોદી સાહેબ નો પીએ છે ને એ આપણો ખાસ માણસ છે. હા ભાઈ મોદી સાહેબ નો પીએ છે, આનો ખાસ માણસ છે. અને મારે એ તો વાત કહેવી બરાબર, જો મોદી સાહેબ છે એનો પીએ તારો ખાસ માણસ છે બરાબર ને, તું ભાઈબંધ છે મારો. પણ મારો આ ફોન હું કારનો દેખાડ આમાં બરાબર, તો એ ફોનનો જે કાચ છે એ કાચ ઉપર તૂટે ગલે એનું કામ કરવું. કાચ કેમ કરતા રાજે તૂટી ગયો એ ખબર નહીં, 2-3 ફેરે ફોન પડ્યો તો ફોન હાલે કન્ટિન્યુ, ખાલી ઉપરનો કાચ તૂટે ગલે હે. કલાક કામ નતો કર્યો રાજભાઈ, બીજું શું હોય? એ કલાક એ કઈ નડે નહીં, ખાલી કાચ જ ઉપરનો તૂટે ગલે. હું કે પીએ આપણી મોદીની વાતો કરીએ ને આ ફોનનો કાચ કતરનો તૂટે ગલે હે તો એ કઈ ભેગું કરવું? એવું થોડું હોય ભાઈ કે લુગડા ફાટા તો લઈ માણસને ઓળખાણ ન હોય કામ. એ વાત પણ છે હો. ઓલાજી કે બધા કૂતરા દી આવે બરાબર, હર કુત્તે કા દિન આતા હે. અમુક રૂપિયા વાળા હે એનાથી કઈ ન થતો હોય, અમુક પાસે કઈ ન હોય તો ઈ બહરાટી બોલાવતા હોય. હા હા તો પાકું. બાકી કા વાવેતરોમાં કા વાલે? બાકી બસ વાવેતરમાં થોડાક ઘઉં કર્યા ને થોડુંક જીરું કર્યું. બરાબર છે. તો વાંધો ભાવ બહુ કે દેવાનો હે તે વાંધો ન આવે ને. અને જીરામાં હુકારો આવે ગયો એ વાત સાચી છે કે હુકારા બહુ આવે જીરામાં? અમુક ના ભાઈ નબળાવતા એને આવે ગો ને આપડી વાંધો ને તો વાંધો નહીં. અને આ કે ઇન્ડિયામાં બેઠા બેઠા કેટલા એવા છે ટૂંકમાં નવીરા બેઠા એ લોકોની વાત કરા જે કામ કરે એને તો ભાઈ ઓહાણે ન હોય. કારણ કે હું પણ કામ કરતો હોય એટલે આપણે ટાઈમ ન હોય. એમ કહે કે અહીંયા સસ્તું જડે છે બરાબર, તો હું તમને ક્યારેક વિડીયો કોલમાં વસ્તુ બતાડતો હોય તો એ મુજબ તમને શું લાગે, વસ્તુ સસ્તી મળે કે મોંઘી મળે? અહીંયા કે ન્યા? અહીંયા ઇઝરાયલની અંદર. ઇઝરાયલમાં એવું છે કે અમુક વસ્તુ ઇન્ડિયામાં સસ્તી મળે ને અમુક ઇન્ડિયાની વસ્તુ ત્યાં સસ્તી મળે, બેયનો અલગ અલગ છે. હા કાલે એક ભાઈ હારી હું વાત કરતો હતો, અહીંયાનો ઇઝરાયલનો જ છે. તો આપણી જે વિક્સ બામ છે, વિક્સ બામ એ ન્યા કેટલાની જડે? 40 રૂપિયા 50 રૂપિયા. ભાઈ સાંભળજો, 40 રૂપિયા કે 50 રૂપિયાની વિક્સ બામ જડે છે. તમને જે આપણે બધાને ખબર જ છે બરાબર. અહીંયા હે ને અહીંયા અમુક 80 રૂપિયા નહીં આવે. હા તો એમાં એવું છે કે અહીંયા હે ને અહીંયા 50 સેકન્ડની જડે છે, 50 સેકન્ડની બામ જડે છે, એ પણ નાની બામ. 50 સેકન્ડની નાની? હા અહીંયા 50 સેકન્ડની વિક્સ બામ, વિક્સ બામ. તો 50 ગુણ્યા 30 કરવાની, 50 ગુણ્યા 30 કરવાનો એટલે કેટલા થઈ? 1500 રૂપિયાની, ઇન્ડિયાના 1500 રૂપિયાની બામ થઈ. તમારી યાર તમે પ્રતિક બાંધે કહે કે તમે 1500 રૂપિયાની બામ લઈને ભૂખે હગો. હા આ તો 1500 રૂપિયાની હા આ તો ટાઈમ ને જ જડતો એ ધીરે ધીરે. કારણ કે મારા પાસે 2 ફોન એવા આવે ગયા એટલે વાંધો ને બરાબર. ન કરતી એક ફોનમાં ભેગું ન થતું મારાથી, ખોટું કેવું એવું હે વિશાલભાઈ.
આજે મેં હમણાં ઇન્ડિયાથી એરફોન ભાઈ હા એરબડ્સ માંગ્યા. એરફોન તો ન કહેવાય, આને એરબડ્સ જ કહેવાય. આ એરબડ્સ માંગ્યા. આ એરબડ્સની કિંમત મેં ગૂગલમાં સર્ચ કરીને એટલે મોસ્ટ ઓફ કેટલા રૂપિયાની થયો આ લગભગ અહીંયા ઇન્ડિયાના 12,000 રૂપિયાના આ થયા. અહીંયાથી લઉં ને તો, અને આ જ વસ્તુ ઇન્ડિયાની અંદર કેટલાની થઈ? 3600 રૂપિયાની. 3600 રૂપિયાની 3, 6, 9 આવા 4 પીસ અહીંયા ઇન્ડિયાથી મગવીને અહીંયા વેચી શકીએ. હા એક વાત છે, આગળ એલાટ છે તો એલાટ સસ્તું જડે બરાબર. બાકી તો આ લોકો પણ એમ કહે છે, અહીંયાના જે લોકો છે ને સ્થાનિક લોકો એ પણ કહે છે કે ઇઝરાયલ છે એ બહુ એક્સપેન્સિવ છે, ઇન્ડિયામાં વસ્તુ સસ્તી જડે છે ને અહીંયા બહુ મૂકી જડે છે. હા આવી જાય. હા ઓનલાઈન સિસ્ટમ છે જ ને આપણી. ટેમો એપ કે ટેમો. હા ટમુ નહીં ટેમુ. હોય તો વાંધો નહીં. હા ગુજરાતી એમાં એવું છે કે ગુજરાતી હે ને ઓનલાઈન જમવાનું મળતું નથી, પણ હે ને આપણે જેરુસલેમમાં એક શોપ છે ત્યાં મળે છે જમવાનું ડીશો જ મળે છે સ્પેશિયલ આપણા ગુજરાતી જ મળે છે ત્યાં. ઈચિક દાના કરીને હોટલનું નામ છે. હોમ ડિલિવરી નથી થતી. હોમ ડિલિવરી નથી થતી, પણ સામાન મગાવવું હોય તો અહીંયા ઇન્ડિયન પણ શોપ છે. અહીંયા બર સેવામાં છે, પછી મારા સેદ્રોતની અંદર પણ છે. તો જે બર સેવા છે તો એ બર સેવાવાળા જે એ મુંબઈના હે કોક એ લોકો અહીંયા ઓલું કરી જાય છે. એની ઘરવાળી છે એ મુંબઈ છે અને જે ભાઈ છે એ ગુજરાતી છે. આપણે ત્યાં ગુજરાતી જમવાનું ચાલુ કરો તો કરી શકીએ? કરી શકો. આપણામાં ત્રેવડ હોવી જોઈએ, કારણ કે ઉજાગરા વિદેશમાં આવ્યા પછી ઉજાગરા કરતા જો આવડતો હોય તમને તો તમે કમાવા એટલે કમાઈ શકો. જો તમારામાં ત્રેવડ હોય 2-3 કલાકની અંદર કરી શકો તો રૂપિયા કમાઈ શકો. કારણ કે મેં જોઈ લીધું વરસથી થઈ ગયું મને બરાબર. એટલે એ વધારે ખિસ્સા વધારે કલાક 18 કલાક કામ કરે ને 18 કલાક કામ કરે નો ખાવાનો ટાઈમ રહીએ, નો નિંદર કરવાનો ટાઈમ રહીએ, શરીર આખું થાકેલી. હે શેડ્યુલ ગોઠવાઈ ગયો. હવે કઈ ઓલું નહીં થાય. હા થાકોડો નહીં લાગે. શેડ્યુલ ગોઠવાઈ જવું જોઈએ. એ તો લાગે. એ તો કેટલી કલાક કામ કરો આપણે? 12 કલાક કામ. 12 કલાક એક દીમાં કામ કરું છું. 12 કલાક કામ 12 કલાક આરામ. 12 કલાક આરામ ન થાય પાછો, કારણ કે રૂમી આવતા ખાવાનું બનાવવું પડે. એ 3-4 કલાક નીકળી જાય. પછી આપણે ઘરે પણ ફોન કરતા હોય, ઘરે પણ ફોન કરતા હોય બરાબર. એટલે હા વધીને 6 થી મારું જે નીંદરનો કલાક છે 6 થી 7 કલાક નીંદર હે બરાબર. 5 કલાક નીંદર થઈ જાય રાજભાઈ આખો થાકોડ ઉતરી જાય ભાઈ. નથી ઉતરતો લાગે એ તો. હા બરાબર એવું છે વિશાલભાઈ. તો સારું પાછું હાલો તમને નિરાતે ઓલું કરો બરાબર. થોડોક વાત કરી લઉં યુટ્યુબમાં વાત કરી લઉં એટલે પછી વિડીયો કરવું બંધ. આજનો બ્લોગ કરીએ બંધ, પછી કાલોને ચાલુ કરીએ અને હવે કન્ટિન્યુ બને ત્યાં સુધી મહેનત કરી જ લેવાની છે હવે. હા તમારે જેને ઓલા જે કહે ને કે જેને વચમાં પડવું હોય, કૂદવું હોય, કોમેન્ટ કરવી હોય કરી જ નાખજો, કારણ કે કોમેન્ટો કરશો તો જ વિડીયો વાયરલ થાય. બરાબર છે. આ ક્યાં રાખો તમારે હવે ચાલુ કરવાના જ છે યુટ્યુબમાં વિડીયો. પેલા ટાઈમ ન જડતો ને એવું ટાઈમ જડે. ટાઈમ ને જડતો તોય કાઢવો. હા બરાબર છે. ના કઈ વાંધો નહીં. હા તો આજની એટલી વાત છે ગઈ બરાબર. તો હવે વિશાલભાઈને આપણે ફોન રાખી દઈએ અને થોડીક વાત કરી લઈએ, પછી વિડીયોને કરીએ સમાપ્ત. હાલો પેમેન્ટ આજનું વિદ્યાનું. ઓકે ભાઈ હાલો ભાઈ. આ ભાઈ એમ કહે કે મેં એને આ ભાઈનો કહેવાનો મતલબ એમ કે મેં એને સ્પેશિયલ ફોન કર્યો અને સ્પેશિયલ એને એમ કીધું મેં કે યુટ્યુબમાં તને આજે લઉં છું બરાબર.
પાર્ટનરશિપમાં લેવાના પૈસા નથી માંગતો, પાર્ટનરશિપમાં વિડીયો બનાવ્યો એના પૈસા માંગે. ઓકે ભાઈ, આ ભાઈ એમ કે પાર્ટનરશિપમાં વિડીયો બનાવ્યો એની વાત કરે છે. ઓકે ભાઈ, હાલો હું તમને રૂપિયા નાખી દઈ, બરાબર? કેટલા 10 રૂપિયા થઈ જાય? ઈ તો પછી વ્યૂ આવે ને થોડો કોલો થઈ જાય એટલે પછી આપણે પછી નિરાશ હિસાબ કરી તો લો. આજે તમને પહેલી વાર વિડીયો કોલ, પહેલી વાર યુટ્યુબની અંદર વિડીયો કોલમાં આ ભાઈને લીધા એટલે મુહૂર્ત કેવું નીકળે જોઈ લઈએ. મુહૂર્તમાં આપણો એટલે કઈ ઘટે જ નહીં, આપણે હા. બોલતું હોય. ઓકે, તો વાંધો નહીં, હાલો હવે મળીએ. વિડીયો થઈ જાય લાંબો પછી. બોલે રાજભાઈ. ભલે ભલે, હાલો. તો આ બધી હે નવી બિલ્ડિંગ છે અને જાજી વાત થઈ ગઈ આજ વિશાલભાઈ હારી, બરાબર? કારણ કે આ તો અમે યુટ્યુબ ચાલુ હતું એવા હાટું થોડીક હવાની વાતો કરી. બાકી તો જો અમે હવાનું ચાલુ કરાવીએ ને એટલે એમાં એકબીજા નણી કાઢવાનું ચાલુ કરવાની. પાહેવાળો હોય મર્યો, તો એવું છે આમાં. અને હવે વિડીયો પણ લાંબો થઈ ગયો, બરાબર? અને મજા આવી હોય તમને યુટ્યુબની અંદર તો કહેજો મને. અને મોસ્ટ ઓફલી હવે કામ ચાલુ જ કરવાનું છે યુટ્યુબની, કારણ કે યુટ્યુબની અંદર મને હજી બોલવામાં મારો ઘણો ફેર પડે છે હજી પણ. તો આપણે ધીરે ધીરે કન્ટિન્યુ ચાલુ રાખશું, બરાબર? હાલો મળીએ આગળ. જય હિન્દ, જય ભારત.